વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। શહેરની મધ્યમાંથી પસાર થતી પવિત્ર વિશ્વામિત્રી નદીના કિનારે ઉભા રહીને કોંગ્રેસ દ્વારા આગામી 5 વર્ષ માટેનો રોડમેપ એટલે કે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। કોંગ્રેસે શહેરની જનતાને પ્રાથમિક સુવિધાઓથી માંડીને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ સુધીના અનેક સ્વપ્નો પૂર્ણ કરવાનું વચન આપ્યું છે। કોંગ્રેસે મેનિફેસ્ટોમાં સૌથી વધુ ભાર શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ પર મૂક્યો છે। વર્ષોથી રસ્તાની સમસ્યા વેઠતી જનતા માટે ખાડા મુક્ત વડોદરાના વિઝન સાથે તમામ માર્ગોનું નવીનીકરણ કરવાનું વચન અપાયું છે। ઉપરાંત શહેરના દરેક વિસ્તારમાં દિવસમાં 2 વખત શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની પણ મોટી જાહેરાત કરાઈ છે। કોર્પોરેશનના વહીવટમાં થતા કથિત ભ્રષ્ટાચારને મોટો મુદ્દો બનાવતા કોંગ્રેસે જણાવ્યું કે ટેન્ડર પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓને ખુલ્લી પાડવા માટે શ્વેતપત્ર જાહેર કરાશે। વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે જનતા ઓડિટ કરાવવાની પણ ખાતરી આપી છે, જેથી લોકોની સુખાકારી માટે વપરાતા ટેક્સના પૈસાનો હિસાબ મળી શકે। ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસે શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીના કિનારેથી જ નદીની કાયાપલટ કરવાનું વચન આપ્યું છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીના શુદ્ધિકરણ અને સૌંદર્યીકરણ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની નેમ વ્યક્ત કરી છે। કાંડની અંદર બોટકાંડ જે થયું એની અંદર પણ 12 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, એને પણ આજ દિન સુધી કોઈ વળતર નથી આપ્યું। શિક્ષકો પણ હતા અને એવી અનેક બરોડા એક સંસ્કારી નગરી તરીકે, સંસ્કૃતિ નગરી તરીકે સમગ્ર દેશ અને વિશ્વની બરોડાની એક ઓળખ છે। આજે મહારાજા સયાજીરાવે સમગ્ર વિશ્વમાં જેમનું નામ હતું કે જેમના રાજની અંદર જ્યારે રાજા મહારાજાઓનો રાજ હતા, એ લોકો પ્રજાલક્ષી કાર્યો કરીને શૈક્ષણિક ક્ષેત્રે આખા રાજ્યની અંદર જ્યાં એમની રહ્યા ત્યારે સારું કામ કરતા, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તાઓ, પીવાનું પાણીની અંદર પોલ્યુશન વાળું પાણી, ચારે તરફ ઠેર ઠેર જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે બિલકુલ નિષ્ફળ ગઈ છે। કાંડ કૌભાંડ, ભ્રષ્ટાચારો, ટેન્ડરોની અંદર જે કટકી ખાય એના કારણે હલકી ગુણવત્તાનું કામ થાય એના માટે રોડ રસ્તા બને નહીં, એને પહેલા 6 મહિનામાં તૂટી જતા હોય છે। અને જે ખાસ કરીને પારદર્શક કાર્યવાહી થવી જોઈએ એ બિલકુલ નથી થતી। અને શહેરોની અંદર કોમ્યુનિટી હોલ હોય, સ્મશાન ગૃહ હોય, ટાઉન હોલ હોય, આ બધાનું નવીનીકરણ કરવાની પણ ખૂબ જરૂરિયાત છે। શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય, રોજગાર કામ ધંધા માટે બહેનો હોય, બધા લોકોને પરિવહન સેવા જોઈએ તો પરિવહન સેવા પણ આજે અહીંયા નહીવત પ્રમાણની અંદર છે। અને લોકોને અંદર એમને રિક્ષાઓના કે બીજા ભાડાઓ ખર્ચા કરીને અને લોકોને આ મોંઘવારીની અંદર હશે એની પણ માર પડે છે, કેમ કે પરિવહન સેવાઓ જે પ્રમાણમાં હોવી જોઈએ એ અહીંયા બિલકુલ નથી। અને ટ્રાફિક, ખાડાઓ, બધા તૂટેલા રસ્તાઓ, આ બધાથી બરોડાની જનતા ત્રસ્ત છે। એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્ય કરીને સ્વચ્છ બરોડા, સુંદર બરોડા, સંસ્કારી બરોડા બનાવીને અને કાંડ કૌભાંડ અને કટકીમાંથી મુક્તિ આપીને વિશ્વામિત્ર નદીની અંદર જે લોકોની બેહાલી થાય છે દર ચોમાસામાં, એને બહુ સાયન્ટિફિક રીતે એની કમિટી બનાવીને એનું સારું આયોજન કરીને આજે ફ્લડમાંથી કઈ રીતે બરોડા શહેરને મુક્ત કરી શકાય એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે। રોડ રસ્તા સારા બને, બાગ બગીચા સારા બને, તમામ લોકોની જે સુવિધાઓ છે, જે મ્યુનિસિપલ એક્ટની અંદર જે એસેન્શિયલ સેવાઓ છે એ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ, લોકોને ડ્રેનેજ લાઈન મળવી જોઈએ, સારા રોડ રસ્તા હોવા જોઈએ, આરોગ્યની સારી હોસ્પિટલો પણ મ્યુનિસિપાલિટીની હોવી જોઈએ। આ તમામ બાબતો છે, શૈક્ષણિક સંસ્થાઓ પણ મ્યુનિસિપાલિટીઓની હોવી જોઈએ। આ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં બિલકુલ નિષ્ફળ ગઈ છે, ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રજાને વચન સાથે કટિબદ્ધ છે।